ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, વાલા પૂજ્ય શાસ્ત્રી સ્વામી, વાલા વાલા સંતો તથા વાલા હરિભક્તો, આપણે આજનો દિવસ સ્વામીના જન્મદિવસનો આનંદનો દિવસ છે. સંત હિતે શું સર્વદા પરમ કૃપાળુ જાણ, તન મન ધનથી સંતના સદા રહેવું વેચાણ. સંત હિતે શું સર્વદા, સંતનો, મહાપુરુષોનો, ભગવાનનો આ પૃથ્વી ઉપર જન્મ થાય છે એ બધાયનું હિત કરવા માટે જન્મ થાય છે. ભગવાનને સંત પુરુષના જન્મ આ પૃથ્વી ઉપર અનંત જીવાત્માને મોક્ષદાન આપી બ્રહ્મરૂપ કરી ભગવાનના ધામના અધિકારી બનાવવા અને ભગવાન ઓળખાવા માટેના આ જન્મ હોય છે. જો એવા સંત આપને ઓળખાઈ જાય પછી કરવાનું શું છે? સંત હિતે શું સર્વદા પરમ કૃપાળુ જાણ. જો કૃપાળુમાં કૃપાળુ હોય તો સંત પુરુષ છે. એ જીવના અપરાધ સામું જોતા નથી. દુખ્યો દેખી ન ખમાય, દયા આણી રે, અતિ આકડા થાય, અંધન વસ્ત્ર આપી રે. કાલે એક હરિભગત બીમાર હતા. જ્ઞાન સ્વામી કે સ્વામી આપણે કાલે જવાનું છે જુનાગઢ, તો કાલે આપણે જઈએ તો. પણ જો સંતના સંકલ્પમાં, મહાન પુરુષના સંકલ્પમાં ભગવાનનું ભક્તનો કેમ હિત થાય, આ શરીર તો સ્વામી કે ક્ષણભંગુર છે, આનો કાંઈ નિર્ધાર છે? આપણે કાલનો વાયદો કરીએ અને ભક્તને કદાચ મનમાં એમ રહી ગયો હોય કે મારે સ્વામીના દર્શન કરવા છે અને સ્વામીને તેડાવો અહીંયા, અને એ સંકલ્પ દૂર રહી જાય તો કેવડી મોટી ખોટ જાય. તો સ્વામી એ સંકલ્પ કાલનો વાયદો વેગળો મૂકી અને કાલને કાલ દર્શન દેવા ગયા. વિચાર કરો કેટલી સંતમાં દયાળુતા હશે, કેટલી કોમળતા હશે, એમાં કેટલી નિખાલસતા હશે. આપણને એમ લાગે કે સ્વામી આટલું બધું આ ભાર દઈને હાથી હાકે છે, આ સવડા હાકે ઢેફા ઉખડી જાય, પણ એ આપણા જીવના ઢેફા કામ, ક્રોધ, લોભ, મોહ, માન, કપટ, ઈર્ષા આ ડગરા કાઢવા છે હો. એટલે સડા હાકે છે, સવડા હાકે છે. જો નીકળી ગયા જીવમાંથી તો જીવ બ્રહ્મરૂપ થઈ જાય હો, ચોખ્ખો થઈ જાય. સ્વામી કે ચોખ્ખું થયા વગર, ચોખ્ખા થયા વગર ભગવાન ઓળખાવાના નથી. ધર્મપુરના કુશળ કુરબાઈ મહારાજના દર્શન કરવા આવ્યા. એમને સાસુ હોય બે હાથે સુગંધી કમોદ ભાત, એ હાથે એ કમોદ ફોલી ફોલી અને એ ભાત તૈયાર કર્યા. એક પોટલું 1 કિલા 2 કિલા જેટલું મહારાજને જમાડવા માટે ગઢપુર દર્શન કરવા આવ્યા તે લેતા આવ્યા. પછી મહારાજને શરણે પોટલું મૂક્યું અને મહારાજે પોટલું છોડીને જોયું અને એ ચોખા જોયા હો, અણી શુદ્ધ ચોખા જોયા. મહારાજે મુઠ્ઠી ભરીને સભામાં બધાને દેખાડ્યું કે જો સંતો આ શું છે, જો ભક્તો આ શું વસ્તુ છે. એટલે બધાએ કીધું કે મહારાજ આ તો ચોખા છે. એટલે મહારાજ કે ચોખા છે તો મને ખબર છે, પણ કેવા અણી શુદ્ધ આ ચોખા છે. એવા આપણે જ્યારે આ સંતના સમાગમે કરીને અણી શુદ્ધ થાવું ને તઈ ભગવાનના ધામમાં જવા હે હો, તઈ ભગવાનના ધામમાં જવા હે. આ સંસાર સ્વામી સવારમાં કીધું સાંઈક તો સિદ્ધ કરવો જ પડશે. સાંઈક સિદ્ધ થયા વિના
ભગવાન ઓળખાવા નથી. એ આ લોક દેહ ને ભોગ એમાંથી જ્યારે આપણી વ્રતિ તૂટશે અને ભગવાનને સાધુમાં જોડાહે તેથી ભગવાનના ધામમાં રહેવાય. સંસાર તો એક દી ખોટો તમે કે અમે. આ દેહના સગા સંબંધી, આ લોક ભોગ, આ બધું અંતે ખોટું છે. અંતે ભગવાનને ભગવાનના ભક્ત સાચા છે. જો આ જીવને અંત સમયે આ ભગવાનના દર્શન થઈ જાય અને એનો ગુણ આવી જાય તો છેલ્લો જન્મ થઈ જાય હો. પણ છેલ્લે જન્મ સુધારી લેવો. સ્વામીએ પરસોત્તમભાઈએ કીધું કે 39 લક્ષણમાં એકાદું લક્ષણ એનો જો આપણને ગુણ આવી જાય ને તોય આપણું કામ થઈ જાય. ભગવાન બહુ દયાળુ છે. સ્વામીએ એક દ્રષ્ટાંત દેતા કે પનિહારી પાણી ભરવા જાય પછી ભેગું છોકરું હોય તે ઠાલી હેલ હોય તે છોકરાને કાખમાં તેડી જાય. પણ જ્યારે કુવેથી પાણીની હેલ ભરીને આવે, હેલ માથે છે એક ગાગર કાખમાં છે ને ખંભે સિંચણિયું છે અને છોકરું કે હાલ હવે, ત્યારે છોકરું તોફાન કરે, કજિયો કરે કે ના તું મને તેડી લે તો જ આવું, નકર નહીં. એ છોકરાને ખબર નથી કે એની માથે મારી માની માથે શું વસ્તુ છે. એ વાકી વરે તો પાણીની હેલ પડી જાય. પણ છોકરો આરોટવા માંડે, તોફાન કરે, ટાટિયા પછાડે, ધૂળમાં એ આળગોટિયા ખાય. પણ છતાંય એની માને દયા આવે કે બેટા હાથ ઊંચો કરી હું તેડી લઉં તને. પણ એ કે હાથ ઊંચોય ના કરું, તું વાકી વૈર તો પછી માને ખીજ ચડે કે તો મારે પીટિયા હાયલો આવજે, હું હાયલી લે, પાટું મારીને હાલતી થઈ જાય. એમ ધ્યાન રાખવું હો. આપણે હાથ જ ઊંચો કરવાનો છે. હે મહારાજ, હે સ્વામી, હે દયાળુ, હે કૃપા સિંધુ, મારા દોષ સામું જોતા નહીં, મને તમારા ધામમાં લઈ જાજો. આવી જો પ્રાર્થના થઈ જાય ને તો સંત બહુ દયાળુ છે. એનો જન્મ જ આ પૃથ્વી પર અનંત જીવને ભગવાનના ધામમાં લઈ જવાનો છે. આ સુખ્યા કરવાનો જ એનો જન્મ છે. સ્વામી બાપા એક પીપલાણામાં એક અપરાધી જીવ હતો. તે રોજ અપરાધ કરતો, સ્વામીને હેરાન કરતો, મરીને ભૂત થયો અને ભૂતની યોનીને પામી એને 14-15 વર્ષે એ સંત પુરુષને ચરણે આવ્યા વગર છૂટકો નહોતો લ્યો. ઓલા ભૂત બધાય કે અમે તો વાસનાથી ભૂત થયા છીએ અને તું તો સંત પુરુષનો દ્રોહી છો, તું તો સંત પુરુષના દ્રોહીથી તું પાપ થયો છે, માટે અમારી યોનીમાં તું નહીં જા, અમારી નાયતમાં નહીં. પછી 14-15 વર્ષ રેખડો. પછી એને એમ થયું કે એવા જોગી સ્વામી પાસે ગયા વગર મારો ઉદ્ધાર નથી. એ 14-15 વર્ષે સ્વામી બાપાને શરણે થયો અને જેનો અપરાધ કરીને ભૂતની યોનીને પામ્યો હતો એ જ પુરુષે એનો ઉદ્ધાર કરી અને એને ભગવાનના ધામમાં છેવટ એનો મોક્ષ કરીને મોકલો. આવા ભગવાનને સાધુ દયાળુ છે. માટે આપણે હાથ ઊંચા કરીને તુમ હો તુમસે નાથ ઓર ઉપમા જળ જાની પ્રભુ મહાંત માન માયા દમન સમન મુકુંદ સબ તાપકુ શ્રી સહજાનંદ વંદુ સદા અનભય અખંડ માપકુ સહજાન સ્વામી મહારાજ. આજે હરિભક્તોને અમે પીરસવા આવશું અને સંતોને પીરસ્યું. વ્યવસ્થા એવી રીતે કરજો, એકવાર કાઉન્ટર ઉપરથી લઈ જાય પછી પંક્તિમાં પીરસવા જાય, એવી રીતે વ્યવસ્થા કરજો. જમાડનારા અહીં જમાડવાના છો કે ત્યાં જમાડવાના છો એ વિચારી લેજો. મારી આસિસ્ટ
સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. આજનો દિવસ આપણા બધા માટે આનંદનો છે. સ્વામીનો જન્મ દિવસ છે. આ પૃથ્વી ઉપર મોટા પુરુષનો અવતરવું એ બહુ દિવ્ય હોય છે. એના સિદ્ધાંતો, એના અભિપ્રાયો એને જાણવા માટે આપણે કોઈ સમર્થ નથી. ગુણાતીતાન સ્વામીએ કીધું કે આ નાનો હોય એ મોટાના સિદ્ધાંતને જાણી શકે. ગુણાતીતાન સ્વામી કે એ શું ધૂળ જાણે? આ પતંગિયું છે એ સૂર્યનો મહિમા જાણી શકે? ન જાણી શકે. લ્યો, એ મોટા પુરુષ ભેળા કેટલાય વર્ષોથી રહેતા હોઈએ પણ જાણવા બહુ કઠણ છે. આજે હું જ 37 વર્ષથી સ્વામી ભેળો છું. હજી એના સિદ્ધાંતોના પારને પામવું ન ઇતિ એવું છે. જેટલા અંતરથી એકદમ નજીક થાવ ત્યારે એ જે બોલે છે એ કયા સ્થાનમાં રહીને બોલે છે એ સમજી શકીએ, અન્યથા ન સમજી શકાય, ન સમજી શકાય. અનંત ગુણો આપણે મૂર્તિમાન સ્વામીમાં જોઈ શકીએ છીએ. 2-4 ગુણોની વાત પુરુષોત્તમભાઈએ કરી કે સ્વામીમાં સત્યતા, દયાળુતા, ક્ષમાવાન છે. એમ એવા ઘણા બધા ગુણો છે. કેટલા ગુણોનું વર્ણન કરવું? એમાંય વિશિષ્ટ ગુણો તરીકે જોઈએ તો આજે ભગવાન સ્વામિનારાયણ છતાં શ્રીજી મહારાજની પરાવાણી વચનામૃત ગ્રંથ, આ વચનામૃત ગ્રંથ લખવા માટે 4 અડીખમ પુરુષો હતા. 4 અડીખમ પુરુષો હતા જે શ્રીજી મહારાજ જ્યારે કથા વાર્તા કરે ત્યારે એ કથા વાર્તાની તમામ નોંધ લેતા હતા. અને 4 સદગુરુઓએ મળીને સંશોધન કરીને એક ગ્રંથ બનાવ્યો જેમનું નામ વચનામૃત. કુલ કેટલા વચનામૃત? અહીં વડતાલ દેશમાં 262 અને અમદાવાદ દેશના 273 એટલા વચનામૃતો છે. પરંતુ સ્વામીએ પૂજ્ય સ્વામી બાપાની વાણીને એકલાએ જ ગ્રંથસ્થ કરી સાક્ષાત સવિતા ગ્રંથ આપ્યો. અને આજે એ 273 નહીં 600 કિરણોથી પણ વધારે એ સ્વામીએ એ લખીને આ ગ્રંથ આપણને અમૂલ્ય આપ્યો છે. શ્રીજી મહારાજ છતાં જે 4 સંતો કરી શકતા હતા એ જ આજે સ્વામીએ એકલાએ કરી બતાવ્યું છે. આપણે જોયું સારા એ સંપ્રદાયની અંદર ગુરુ ભક્તિનો વાયરો અને જોરદાર વાયરીઓ છે. એ ગુરુ ભક્તિના પ્રેરક સારા એ સંપ્રદાયમાં જો કોઈ હોય તો એ સ્વામી છે. સ્વામી માટે સંપ્રદાયમાં ગમે ત્યાં જઈએ ત્યારે સ્વામી પ્રત્યે દરેક એમ કહે કે શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી એટલે એ ગુરુ નિષ્ઠાવાળા છે. લ્યો, અને ગુરુ નિષ્ઠાની વાત જ્યારે સ્વામી કરે ત્યારે બધાએ તરત જ એને એ વાતને સહર્ષો સ્વીકારી લઈએ. અને અહીંયાથી જ બધાને પ્રેરણા મળે છે. સ્વામી પાસેથી જ પ્રેરણા મળે છે કે ગુરુની સેવા કેમ કરાય, ગુરુની ભક્તિ કેમ કરાય. લ્યો, આ વિચાર કરીએ ત્યારે આપણને ખબર પડે. લ્યો, સંપ્રદાયમાં અડીખમ આમ આભને ટેકી દે એવા સંતો વર્તમાન કાળે છે હતા. એ બધા સંતોમાં સૌ પ્રથમ આપણા સ્વામી બાપા જ્યારે ધામમાં સિધાવ્યા ત્યારે સ્વામીને આપણે 36 કલાક રાખ્યા. પહેલો રેકોર્ડ હતો સદગુરુઓને વધારે સમય રાખવાનો. ત્યાર પછી બધાને પ્રેરણાઓ મળી કે ગુરુને રખાય એટલા વર્ષો, એટલા ટાઈમ સુધી બધાને આવવા દેવાય અને બધાને પ્રેરણા મળે. ગુરુ ભક્તિ સ્વામીની એટલે જોરદાર, તમે બધા જોઈ શકો છો, આપણે જોઈ શકીએ છીએ. બીજી વાત, સંપ્રદાયની અંદર સંતો એમ કરે છે કે સ્વામી એટલે સર્વોપરી નિષ્ઠાના કેફવાળા,
સર્વોપરી વાત કરવી હોય તો એ નિડરપણે અને સ્પષ્ટતાપૂર્વક, સ્પષ્ટ વક્તા તરીકે સ્વામીનું નામ આવે, નિર્ભય તરીકે સ્વામીનું નામ આવે, અને સર્વોપરી કેફી છે, સર્વોપરી નિષ્ઠાના કેફી છે, સાકાર નિષ્ઠાના કેફી છે. લ્યો, આમ જોઈએ આપણે એમના જીવનમાં તપાસ કરો ધીરે ધીરે. એ તો તમારી કે મારી માથે આવે જ્યારે સ્વભાવ પર વાત આવે ત્યારે જરીક આકરા લાગે આપણને. આપણી માથે આવે ત્યારે આપણને આકરા લાગે છે. વાસ્તવિક એ એના સ્થાનમાં રહીને બોલે છે. આપણે એના સ્થાન સુધી પહોંચ્યા નથી એટલે આપણને થોડોક ડિફરન્સ છે, એટલે આપણને થોડીક તકલીફ લાગે છે. પરંતુ એમની ગુરુ ભક્તિ ખરેખર અજોડ છે. 4 શાસ્ત્રો સંપ્રદાયમાં મૂર્તિમાન છે. એમાં ધર્મશાસ્ત્ર રૂપે આચાર્ય છે, એ પાડે અને પડાવે. યોગ શાસ્ત્ર તરીકે મૂર્તિઓ છે, જે બધી વસ્તુઓ તમને પ્રસાદી કરીને પાછી આપે છે. વેદાંત શાસ્ત્ર તરીકે ગ્રહસ્થ છે, જે દરેકનો મહિમા સમજે છે. અને મૂર્તિમાન સાંખ્ય શાસ્ત્ર તરીકે સાધુ છે. આ 4 શાસ્ત્ર સંપ્રદાયમાં મૂર્તિમાન છે. એમાં સાધુ છે એ સાંખ્ય શાસ્ત્ર રૂપે છે. તો સ્વામીના જીવનમાં આપણે જોઈ શકીએ છીએ કે સાંખ્યની વાત આવે ને આવે. ગમે એવી સાકારપણાની, મહિમાની, પ્રગટની વાત કરતા હોય, પણ અવાંતર સાંખ્ય તો આવે જ. લ્યો, એ મૂર્તિમાન આપણે સાંખ્ય શાસ્ત્ર તરીકે સ્વામીને જોઈ શકીએ છીએ. બહુ સ્પષ્ટ વક્તા છે. ગમે તેવા આવે તો એનાથી સ્વામી દબાતા નથી. આ લોકની મોટાઈ છે ને, ગમે એની પાસે હોય, ગમે એટલી હોય, સત્તા હોય, સંપત્તિ હોય. સ્વામી કે આ લોકની કોઈની સત્તા કે કોઈ પાસે સંપત્તિ હોય અને એના પ્રભાવમાં આવીને આપણે એના જીવની હિતની વાત ન કરી શકીએ આપણે, તો આપણે એમાં લેવાઈ ગયા. એટલા આ લોકરૂપ આપણે છીએ. લ્યો, દબાવવાની જરૂર નથી લેશ માત્ર. એ ગમે એવા હોય તોય હું, આખા દેશનું રાજ હોય તોય શું, છે તો માયાના ગુલામ ને, છે તો માયાને આધીન ને. એ માયાને આ સંત આધીન નથી. એટલે ગમે એવો રાજા હોય ને તોય સભાની અંદર સાધુને કહેવું હોય તો કહી દે ને, એ રાજા હોય તો સ્વીકારે, ભાઈ એ તો સાધુ છે, કહી શકે. લ્યો, એ કહી શકે, ગમે એને કહી શકે. લ્યો, ગમે એને કહેવા માટેના સક્ષમ, ગમે એવી વાત સભામાં કહી દેવી હોય તોય જો સક્ષમ હોય તો એ સ્વામી છે. સ્વામી બહુ ઉત્સવ પ્રિય છે. કોઈ પોતાની ઘરે નાનો ઉત્સવ ઉજવે કે કોઈ મોટો ઉત્સવ ઉજવે, કોઈ ઉત્સવના યજમાન બને તો સ્વામી ખરેખર એના સંપૂર્ણપણે સંકલ્પ પૂરા થાય એવી રીતે ઉત્સવ ઉજવી દે. લ્યો, એવી રીતે ઉત્સવ ઉજવી દે. એ ઉત્સવ કરવા માટે કોઈ તૈયાર હોય તો સ્વામી તરત જ તૈયાર છે. લ્યો, અને બધા રાજી થઈ જાય પાછા એવા એમ. લ્યો, અને ભક્ત મનોરથ પૂર્ણ કરવામાં પણ સ્વામી એવા જ તૈયાર છે, એવા જ તૈયાર છે. હમણાં જ વાત કરીને વિશ્વપ્રકાશ સ્વામી કાલ કહેતા હતા કે ભાઈ ગોરધનભાઈનો ફોન આવ્યો છે ગિરીશભાઈનો કે આપણે માંદા છે તો યાદ કરે છે સ્વામીને, જઈ આવીએ તો. એટલે મેં કીધું સ્વામી કાલ આપણે જવું જ છે તો તૈયાર જારી. તો સ્વામી કે માંદા છે એટલે જવું જરૂરી છે. હું તો વાંધો નહીં, તો જઈ આવી. લ્યો, તો તરત જ સ્વામી ત્યાં ગયા તો એ હરિભગત સ્વામીના દર્શન કરી અત્યંત આમ સંતોષ પામ્યા, બહુ રાજી થયા. 15 મિનિટ સ્વામી 20 મિનિટ ત્યાં બેઠા છે. એટલી વારમાં એ 8 થી 10 વાર સ્વામીને ચરણે નવીન પૈગે લાગ્યા. સ્વામી તમે મને બહુ સંતોષ આપ્યો છે, મને બહુ શાંતિ છે તમારાથી. કે હું ત્યાં ફરણી આવ્યો હતો, તમે ઊભા થઈને મારી પાસે બેઠા અને આપણે 2 જણાએ વાતો કરી. એમાં મેં તમને એક અનુસંધાન આપ્યું હતું કે તમે આ વંથલીમાં જે ઉત્સવ થાય છે એમાં પધારજો. તમે 5 દિવસ ત્યાં પધાર્યા એ જોઈને મારા અંતરમાં અત્યંત શાંતિ થઈ છે. આમ જેટલી વાર ત્યાં રોકાણા એટલી વારમાં સ્વામી તરફથી એને અત્યંત સંતોષ થયો છે. એવું એની વાતમાં 15 થી 20 વાર આવ્યું. લ્યો, એટલે ભક્તના મનોરથ પૂરણ કરવામાં સ્વામી અજોડ છે. એમ જ યાદ શક્તિમાં પણ અજોડ છે. એકવાર સ્વામીના યોગમાં આવ્યો કોઈ
સ્વામી ભૂલે નહીં. સ્વામી ભૂલે નહીં હો, કેટલા વર્ષો થાય તોય. એકવાર અમે અમદાવાદ ગયા, કાલુપુર મંદિરે નરનારાયણ દેવના દર્શન કરવા માટે સવારમાં ગયા. એમાં એક હરિભગત આમ દૂરથી આવે, કાઠિયાવાડી. એને આવીને સ્વામીના ચરણ પકડ્યા. હજી એ ચરણ પકડે એ પહેલા જ સ્વામી એનું નામ લઈને એને બોલાવ્યા. સમજ્યા? એનું નામ લઈને ઓહો આવો આવો. ઓલો હરિભગત બહુ ખુશ થઈ ગયો. એ કે મેં સંકલ્પ કર્યો હતો કે મારે સ્વામીના ચરણ પકડવા, સ્વામી મારું નામ લઈને પછી ચરણ મૂકવા, તો પેલા તમે નામ બોલી ગયા. એને સંકલ્પ કર્યો હતો કે સ્વામીના ચરણ પકડી લેવા, કેટલા વર્ષો પછી હું ભેળો થાઉં છું. એ કે મારું નામ લે કે તમે આ છો એમ કે પછી મારે પગ મૂકવા સ્વામીના. આવો એને સંકલ્પ કર્યો હતો. તા તો હજી આમ છેટા હતા, 5 હાથ, તા તો કીધું આવો આવો લ્યો. જો યાદ શક્તિમાં બહુ અજોડ છે. લ્યો, આ મન થિંકિંગ કરે જ રાખે છે. કેટલી કેટલી શક્તિઓ આમાં સુષુપ્ત રીતે સમાયેલી છે. આપણું મન તાકાત નથી કે એના પારને પામે. આજે સ્વામીએ આ ધૂન પૂરી થઈ એટલે બધાને તરત જ કીધું. શું કીધું? ધૂન પૂરી થઈ પછી હું સ્વામી આશીર્વાદ આપ્યો, યાદ છે કોઈને? સ્વામી કે અત્યારે ભગવાન સંબંધી જે સંકલ્પ કરશો એ તમારા પૂર્ણ થશે. ભગવાન સંબંધી હો કા? તરત જ આમાંથી કેટલા જણાએ ભગવાન સંબંધી સંકલ્પ કર્યા છે? આ વિચાર કરો ત્યારે ખબર પડે. અને ખરેખર ત્યારે સંકલ્પ કરે તો પૂર્ણ થાય. આજે સ્વામી પાસે કેટલી કેટલી અદ્ભુત શક્તિઓ છે જેના આપણે કોઈ રીતે પાર પામી શકીએ એમ નથી. આ બધી પ્રેક્ટિકલ જે મારા અનુભવમાં છે, મેં નજરે નિહાળી છે, અનુભવી છે, એ જ આ વાતો છે. આમ અમસ્થી ગુરુને હાઇલાઇટ કરવા માટેની આ વાત નથી. તમે આમ અનુભવી શકો છો આ વાતને. જે અમે વાત કરી એને તમે બધા અનુભવી શકો છો એવી આ વાત છે. લ્યો, એટલે આપણે સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ. સ્વામીએ અમને કીધું કે તમે ભાઈ આ સત્સંગનું ધ્યાન રાખજો, જવાબદારી તમારી છે. મેં સ્વામીને પ્રાર્થના કરી કે તમે જેમ આ બધાને યાદ રાખી શકો છો એવી મારી શક્તિ નથી કે હું આ બધા ભક્તોને યાદ રાખી શકું. નામ પૂછું ને પાછો ભૂલી જાઉં છું. પણ આજે બધાના ચરણોમાં, સ્વામીના ચરણોમાં, બધા સંતોના ચરણોમાં, મહારાજના ચરણોમાં, હરિભક્તોના ચરણોમાં પ્રાર્થના કરું કે આ બધા ભગવાનના ભક્તો અમને યાદ રહીએ તો એવી મારી માથે કૃપા કરે. જોકે એ સમયે જ મેં આ સંકલ્પ કર્યો હતો, એ પણ તમને કહી દઉં. ધૂન પૂરી થઈને સ્વામી આ બોલ્યા એ સમયે મેં આ સંકલ્પ કર્યો હતો કે આવી હવે મારે આ જવાબદારી વધતી જાય, એટલે જો આ બધા ભગવાનના ભક્તો યાદ રહીએ તો વધારે સારું. એટલે આજે આ સ્વામીના જન્મ દિવસે ઘણા બધા ગુણો મેં તો કીધા, પરંતુ હરિપ્રસાદ સ્વામી એક ગુણ યાદ કરાવ્યો. આજે શિખરબંધ મંદિર આપણે અહીંયા કર્યું, ઘનશ્યામ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા કરી. એ મૂર્તિ પ્રતિષ્ઠા સમયે અહીંયા કંડારીના સંતો હતા. એટલે મને દર્શન સ્વામી કહે કે આ સદગુરુઓની મૂર્તિઓ છે એ ઘનશ્યામ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ગઈ પછી પધરાવવાની છે કે કેમ છે? કે નગર કદાચ પછી આચાર્ય મહારાજ આરતી ના ઉતારે એવું બને તો એમ. હું કહું ના ના, એ તો સ્વામીને ખબર જ છે, એ તો પહેલેથી જ એકારે બધું પધરાવે જ જાહે. બે આચાર્ય ગુણાતીતાન સ્વામી, ગોપાળન સ્વામી, બાળમુકુંદા સ્વામી અને આપણા ગુરુ જોગી સ્વામી. સ્વામીને કોઈ શિખરબદ્ધ બંદરોની અંદર ત્યાં અંદરના સ્થાનમાં ક્યાંય સભા મંડપમાં હોઈ શકે સદગુરુની મૂર્તિ, પરંતુ જ્યાં ઘનશ્યામ મહારાજ કે આમ મૂર્તિ પધરાવવામાં આવી હોય એમાં જ જો સ્વામીને પધરાવ્યા હોય તો એ સ્વામીએ પહેલી વાર અહીંયા ઘનશ્યામ મહારાજની સાથે આ ગુરુ પરંપરા પધરાવી દીધી છે. આમ આપણે સ્વામીના જીવનની અંદર ખૂબ જ ઘણા બધા ગુણોની અનુભૂતિ કરીએ છીએ. એને ગમે એમ કરીને આ સમાજને ઘડવો જ છે, ઘડવો જ છે, ઘડવો જ છે.
એ આમ આમ લઈને બેઠા જ છે, આવ્યો નથી ને કીધું નથી, આવ્યો નથી ને કીધું નથી, આવ્યો નથી ને કીધું નથી, પછી તો મને મળવાનું નથી, મારી પાસે ટાઈમ પણ નથી. એટલે સ્વામી દરેક ભક્તોને આવી રીતે એ કહે છે, એ એના સ્થાનમાં રહીને કહે છે. આપણે એ સ્થાનમાં નહીં હોઈએ અને દેહમાં આવીશું તો એ શબ્દો થોડોક આકરો લાગશે, પણ ઘણીક વાર પાછી વૃત્તિ વાળી જ આવી કે આપણે આપણા દેહમાં છીએ એટલે શબ્દો આકરો લાગ્યો છે. ખરેખર તો એ એના સ્થાનમાં રહીને આપણને એના જેવા બનાવવા માટે એ કહે છે. જેમ ભમરી ભરે ભારે ચટકો પલટાવા ઈયળનું અંગ, એમ સંત કટુ વચન કહે આપવા આપણો રંગ. એમ કદાચ સ્વામી સાંઈખની વાત આજ સ્વામીએ સવારમાં વાત કરી, આમ દિલગીરી સાથે વાત કરતા હતા કે ભાઈ હું આ સાંઈખની વાત બહુ કરું એટલે મને સાંઈખવાળા છે એમ તમે માનતા નહીં ભાઈ સાહેબ, હાથ જોડીને વાત કરું છું. હું વિનંતીથી કહું છું, આ સાંઈખવાળા છે એમ ના માની લેતા. વાત સાચી છે, આપણે નહીં ઓળખી શકીએ. એની પાસે સાકારપણાની નિષ્ઠાનો કેવો કેફ છે, સર્વોપરીપણાનો કેવો કેફ છે, વચનામૃતની વાતો કરવાનો કેવો કેફ છે, ગુરુ નિષ્ઠાનો કેવો કેફ છે. એ જ્યારે વાત કરે ને ત્યારે સાંઈખ બાઈક બધું એક બાજુ રહી જાય, એ બધું એક બાજુ રહી જાય. પણ એ બધું સિદ્ધ કરવા માટે પહેલા સાંઈખની જરૂર છે. જો સાંઈખની હોય ને તો આ એકય વાતું ઊભી નહીં રહે. સ્વામી કે સાંઈખનો તમે સિદ્ધ નહીં કરો તો ગમે ત્યારે ગમે એવો મહિમા સમજતા હશો તો દેશકાળ આવવાનો પૂરો સંભવ છે, દેશકાળ આવવાનો પૂરો સંભવ છે. માટે સાંઈખ તો જોશે જ. ગુણાતીતાન સામે સ્પષ્ટ શબ્દોમાં કીધું છે કે સાંઈખ વિના અર્ધો સત્સંગ. લ્યો, સાંઈખ હોય તો જ આપણે શોભીએ, સાંઈખ હોય તો જ શોભીએ, આપણે નહીં તો ના શોભીએ. એટલે સ્વામીના જીવનની અંદર આપણે ખૂબ જ એવા દિવ્ય ગુણોને માણ્યા છે, અનુભવ્યા છે. એવા પુરુષની આપણે પ્રાપ્તિ થઈ છે. હવે વિચાર કરવાનો, એ આપણે માટે કેટલું કેટલું સહન કરે છે. ગમે ત્યારે બપોર વચ્ચે કે રાત્રે 12-1-2 વાગે કોઈ પણ ભક્તને દુઃખ હોય ને એનો ફોન આવે, સ્વામી એને માટે ઊંઘ બગાડીને એને સંતોષવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. કોઈ દિવસ એટલે કોઈ દિવસ હું આરામમાં છું આવો શબ્દ વાપર્યો નથી. કોઈ સંતો વાપરે તો પણ ના પાડે છે. કોઈ ભગવાનના ભક્ત આવ્યા હોય અને હું આરામમાં હોઉં તો મને જગાડવો, સુતા સંત જગાડીએ ભાઈ, એમ સ્વામી વાત કરે છે. લ્યો, એટલે દરેક ભક્તોના મનોરથો પૂર્ણ કરવા માટે સ્વામી આજે બહુ સક્ષમ છે. પણ આપણે એને એના અંશમાંથી જરી કઈ આપણે જો સમજી જઈએ ને તો આપણું કામ થઈ જાય. ગોપાળન સ્વામીએ કીધું, એવા સમર્થ હતા કે મહારાજે ભલે કીધું મારી મરજી વિના રે કોઈથી ચરણું ના તોડાય, પણ એની વિશિષ્ટ શક્તિ એવી હતી, એણે કીધું કે મહારાજ તમારી કૃપાથી હું ધારું તો એ ચરણું ફેરવી શકું. આવા સમર્થ હતા છતાંય એણે એમ કીધું કે મહારાજ તમારી મોજડી મને ઉપાડવા જડે તોય મારા ધન્ય ભાગ્ય છે. એમ આજે સ્વામી એવા સમર્થ છે. આપણે પણ એમના ચરણની રજ સમાન છીએ. એના મહિમાના કરોડમાં ભાગને આપણે સમજી શકીએ એવા નથી, પણ એ જ જો કેવળ કૃપા કરે તો જ આપણે સમજી શકીએ, અન્યથા ન સમજી શકીએ. તો આજે એવી સમજવાની સ્વામી કૃપા કરે, અમને શક્તિ મળે. સારું, હવે થોડી જાહેરાતો અને સાકર તુલા કરવાની છે એ ત્યાર રાખજો. અત્યારે જાહેરાતો પછી સૌ પ્રથમ એ સાકર તુલા થશે, પછી સાક્ષાત સવિતા ગ્રંથ ચોથો ભાગ એનું વિમોચન થશે, પછી સ્વામી બાપાનું પૂજન કરશે વ્યવસ્થિત રીતે. બધી વસ્તુઓ અહીંયા તૈયાર રાખી છે. પૂજન કર્યા પછી સ્વામી આજે એમના બર્થડેની કેક કાપશે. ત્યારે આપણે યુવાનો થોડાક એમ કે ફૂલથી વધાવશે અને એ કેકનું થોડુંક બોલશે અને ત્યાર પછી સ્વામી આપણને આશીર્વચનો આપશે. તો સાકર તુલા માટે ભગત લેવા ગયા છે. જેની સાકર તુલા કરવાની છે મંત્ર કુમારને લઈને આવો ભાઈ.
આપણી આવતી માસિક સત્સંગ સભા એ આવતી એકાદશી હતી. હવે એ તો આપણે પીપળાને જવાના છીએ. સ્વામી 3 દિવસ પીપળાણા, 14, 15, 16 3 દિવસ રોકાવાના છે. ભાદરવા સુધી નોયમ, દૈસમ ને એકાદશી, આ 3 દિવસ ત્યાં સ્વામી બાપાના શતાબ્દી દીક્ષા મહોત્સવનું આયોજન છે. તો એમાં સ્વામી પધારવાના છે. તો ત્યાર પછીની આપણી માસિક સત્સંગ સભા એ આસો સુધી પૂનમ એટલે કે શરદ પૂનમના દિવસે ગુણાતીતાનંદ સ્વામીનો 229મો પ્રાગટ્ય દિન છે. તે દિવસે આપણે એ સભાનું આયોજન કર્યું છે. તો એ કાર્ડમાં લખેલું છે, તો એ દિવસે બધા પધારજો. આજે અત્યારે સભા પૂર્ણ થાય પછી બધા જ ભક્તો જમી લે, અને યુવાનોને ખાસ વિનંતી, જમાડ્યા પછી તમામ રસોડાની બધી જ વ્યવસ્થાઓ ફટાફટ સંકેલી લે. અહીંયાથી સંતોએ અને હરિભક્તોએ જેમને આવવાની ઈચ્છા હોય એણે ઓજત ગંગામાં સ્નાન કરવા માટે જવાનું છે. નવા ગામ પાસે સોનારીનો પુલ છે, એ પુલ પાસે એ ઓજત ગંગામાં સ્નાન કરવા માટે જવાનું છે. અહીંથી 1.5 અને 2 ની વચ્ચે નીકળવાનું છે. એટલે દરેક ભક્તો એ જમ્યા પછી તરત જ રસોડાના સ્વયંસેવકો અને એ સિવાય બીજા એને જલ્દીથી એને ટેકો આપજો. તેમજ પીપળાણાની પત્રિકા અહીંયા આવી ગઈ છે. આમાં બેઠા છો એ બધા કુટુંબ દીઠ 1 પત્રિકા લેતા જાજો, બહાર ટેબલ ઉપર છે. ઓજત ગંગાનું સ્નાન કરીને પૂજ્ય સ્વામી ત્યાંથી સીધા પાટડી જવા માટે રવાના થવાના છે. એટલે ત્યાંથી મોડામાં મોડું 4:30 અને 5ની વચ્ચે એ ઓજત ગંગાએથી સ્વામી નીકળી અને સુરેન્દ્રનગર જઈ અને રાત્રિ રોકાવાના છે. રાજકોટ એક સ્ટર્લિંગ હોસ્પિટલમાં કોઈ ભક્તને સ્વામી દર્શન દેવા માટે ત્યાં પધારવાના છે. મંત્રલેખન માટે એક સૂચન આપી દઉં, બીજા અંદર વાત કરી દેજો. ઘણા બધા ભક્તોને મંત્રલેખન કરવાની ખૂબ ઈચ્છા છે અને કરે છે. કોઈ 2.5 લાખ મંત્રલેખન કર્યું છે અને હજી વધારે કરે છે. જો વધારે જ એને કરવાનું જ હોય અને મંત્રલેખનની બુકો લીધાતા હોય તો એ પાછું પોતાના ફોર્મની અંદર અપગ્રેડ કરાવી દેજો કે મેં 2.5 લાખ લીધા હતા, હું 5 લાખ કરીશ, 5 લાખ લીધા હતા, હું 11 લાખ કરીશ. એ સિવાય જેને 25 લાખ, 50 લાખ, કરોડ આવા જેને નિયમ લીધા છે એણે કેટલાકે મંત્રલેખનની બુકો લીધી છે અને કેટલીક હજી બાકી છે. જો બાકી હોય તો એ વહેલી તકે લઈ લેજો. અમારી ગણતરી પ્રમાણે 273 કરોડ મંત્રલેખન કરાવવા માટે લગભગ મંત્રલેખનની બુકો છપાઈ ગઈ છે. એ બધી ભરાઈ જાય એટલે આપણો ટાર્ગેટ પૂરો થઈ ગયો. છતાંય 50,000 બુકો પાછી છપાવી છે. હજી કેટલાક ભક્તો બાકી છે. સ્વામી મંત્રકુમારને આશીર્વાદ આપે. સારું, બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. આજની સભાને જય સ્વામિનારાયણ કીધા છે અશોકભાઈ મેદપરા રાજકોટ, ચોટલિયા જયેશભાઈ સુરત, મારું ગોપાલભાઈ બાપભાઈ રાજપારડી, પરમાર ચંદુભાઈ તથા એમનો પરિવાર વડોદરા, લાખાણી નિલેશભાઈ અને લાખાણી જિજ્ઞેશભાઈ ભુજ, ટાંક વિજયભાઈ અને ટાંક દીપકકુમાર છોટા ઉદેપુર, મકવાણા નીરવકુમાર અને વિકાસભાઈ અમદાવાદ જુનાગઢ, હિંગરાજિયા રમેશભાઈ તથા ભાવિન ધોરાજી, કોરાડ ચેતનભાઈ ત્રંબા, પાર્થભાઈ સુરત, પીસી પટેલ સુરત, ગોંધિયા સિદ્ધાર્થભાઈ રાજકોટ, મણોપરા પીજી, જેઠવા રવિભાઈ સુરત, પટેલ હેમાંશુભાઈ અંકલેશ્વર, સિંગાળા બ્રિજેશભાઈ સુરત, સુદાણી જીવનભાઈ સુરત, પરીખ વિપિનભાઈ મુંબઈ, પટેલ ચિંતનભાઈ ભરૂચ, મારું રાજુભાઈ સુરત, ગૌદાની જયંતિભાઈ અમદાવાદ, બારોડ કૃણાલભાઈ અમદાવાદ, શાપરા ધવલભાઈ માધાપર, પટેલ સતીશભાઈ અમદાવાદ, વગાસિયા વિજયભાઈ સુરત, ગોંડલિયા લાલજીભાઈ સુરત, કલોલા મોહનભાઈ અમરેલી, રાઠોડ વિશાલભાઈ જેતપુર, કથિરિયા આશીષભાઈ જુનાગઢ, ડુંગરાણી જગદીશભાઈ સુરત, પિયુષભાઈ જેઠવા બહેરીન. આ બધા ભક્તોએ આખી સભાને જય સ્વામિનારાયણ કીધા છે. લંડન અમુભાઈ જાદવ તથા સત્સંગ મંડળ, હાર્દિકભાઈની તબિયત બહુ અતિ સારી છે, બહુ વાંધો નથી. મહારાજે બહુ રક્ષા કરી, આપણી લાજ રાખી. આખા મંડળે ખૂબ જયસ્વણ કીધા છે. અમેરિકાના બધા ભક્તો, દુબઈથી ચંદ્રકાંતભાઈ વગેરે, શામજીભાઈ મેપાણી, દિનેશભાઈ સાણથરા વગેરે, ઓસ્ટ્રેલિયાના કેડીભાઈ, બંને મહેશભાઈ, હાર્દિકભાઈ માકડિયા વગેરે બધા ખૂબ દેશ વિદેશના હરિભક્તોએ આ પ્રસંગે ખૂબ ઝાઝા કરીને
બલૂન પ્લેન ભરી ભરીને જય સ્વામિનારાયણ મોકલ્યા છે. જય સ્વામિનારાયણ. હવે સ્વામી